હાલ મિત્રો આપણે પહોંચવા તૈયારીમાં તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે હાલ નીકળી ગયા છીએ ભાવનગરથી અને આજની આપણી જે બસ જર્ની રહેવાની છે ગુરુદેવ ટ્રાવેલ્સમાં બ્રહ્મોસ ગાડીમાં અશોક લેલનની BS6 ગાડીમાં રહેવાની છે અને આપણી સાથે ડ્રાઈવરમાં રહેવાના મુકેશભાઈ જે લાસ્ટ વિડીયોમાં આપણી સાથે હતા ગાડીમાં અને અત્યારે વાગી ગયા છે 10 ને 10 જેવું થઈ ગયું છે અને હાલ આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી અને થોડોક વરસાદ પણ જરૂર છે અને આપણે ગુરુદેવ ટ્રાવેલ્સના પોતે મેમ્બર પણ છે. શું નામ છે તમારું? રાજભાઈ. ઓકે. અને આપણે કેટલા વર્ષથી ગુરુદેવ ટ્રાવેલ્સ ચાલે છે? કેટલા વર્ષથી આપણે ગુરુદેવ ટ્રાવેલ્સ ચાલે છે? 15 વર્ષ હતા. ઓકે. અને આપણે રંગોળાથી ગાડીનો ઉપડવાનો ટાઈમ શું છે? રંગોળાથી 9:30 અને આપણે ભાવનગરથી તો એવું ટ્રાફિક. ઓકે. અને હાલ મિત્રો 10 ને 10 જેવું થઈ ગયું છે ને અત્યારે આપણે નીકળી ગયા છીએ ભાવનગરથી નારી ચોકડી અત્યારે આપણે વધી ગયા છીએ. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનગર ટોલ પ્લાઝા ને અત્યારે વાગી ગયા 10 ને 16 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ટોલ પ્લાઝા ભાવનગર અને અહીંયા 10 મિનિટનો ગાડીનો હોલ્ડ છે અહીંયા એટલા માટે ગાડી ઊભી રહેશે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ પાવળિયાળી ગામ અને અત્યારે વાગી ગયા છે 10 ને 43 એટલે 11 વાગવા આવી ગયા છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધોલેરા અને અત્યારે વાગી ગયા છે 11 ને 16 જેવું થઈ ગયું છે ને આપણી ગાડીનો હોલ્ડ છે એ રહેવાનો છે જય ગોપાલ હોટલમાં. ને મુકેશભાઈ અહીંયા કેટલા મિનિટ સુધી ગાડી રોકાવાની છે? 20 મિનિટ સુધી અહીંયા ગાડી રોકાવાની છે. તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોટલ જય ગોપાલ અને અત્યારે આપણી ગાડી 11 ને 33 જેવું થયું આવ્યું છે અને આપણી ગાડીનો હોલ્ડ પૂરો થવા આવ્યો છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધોલેરા સિટી બાયપાસ અને અત્યારે વાગી ગયા 11 ને 43 જેવું થઈ ગયું છે અને અહીંયાથી ડાબી તરફ રોડ જશે તે જશે ધંધુકા સાઈડ અને અહીંયાથી એક્ઝેક્ટ સામેની સાઈડ વટામણ બાજુ અને અહીંયાથી જમણી સાઈડ જે રોડ કે ધોલેરા સિટીની અંદર જશે અને આપણે જવાનું છે એક્ઝેક્ટ સામેની તરફ જે વટામણ ચોકડી તરફ પણ જાય છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ વટામણ ચોકડી અને અત્યારે વાગી ગયા છે 12:40 જેવું થઈ ગયું છે. અને અહીંયાથી જે ડાબી તરફ રોડ જશે તે જશે બગોદરા તરફ અને એક્ઝેક્ટ સામેની તરફ જશે તે ધોળકા તરફ જશે. અને આપણે જવાનું છે જમણી સાઈડ જે વાસદ સુધીનો હાઈવે આવેલો છે. અને આપણે મુકેશભાઈ ફૂલ ડ્રાઇવિંગમાં છે. અને મુકેશભાઈ કેટલા કિલોમીટરનો હાઈવે છે અંદાજ પ્રમાણે? વટામણથી વાસદ હા 72 કિલોમીટર. 72 કિલોમીટર જેટલો હાઈવે આવેલો છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વટામણ ટોલ પ્લાઝા. અત્યારે વાગી ગયા 12:45 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોરસદ હાઈવે ઉપર. અને અત્યારે થોડો થોડો વરસાદ પણ શરૂ છે. અને અત્યારે વાગી ગયા છે 1 આજુબાજુ થઈ ગયું છે. અને મુકેશભાઈ આપણે બીજો એક હોલ્ડ રહેવાનો છે ગાડીનો? હા, આપણે હોલ્ડ રહી છે ભાઈ, તારાપુર રહી છે. ઓકે, તારાપુર 15 મિનિટનો હોલ્ડ રહી 10 થી 15 મિનિટનો હોલ્ડ રહેવાનો છે. એ આપણે કઈ હોટલમાં રહેવાનો છે? છે. ગંગોત્રી. ગંગોત્રી. ઓકે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર ચોકડી. અને અહીંયા ગંગોત્રી હોટલમાં આપણે 10 થી 15 મિનિટનો હોલ્ડ રહેવાનો છે. હા, લેવડા હોય. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટલ ગંગોત્રી. અને અહીંયા 10 મિનિટનો હોલ્ડ હોય છે. 2 ગાડીનો ગુરુદેવ રાધે કૃષ્ણ. અને હાલ વાગી ગયા છે 1:19 જેવું થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણી 2 ગાડી એક સાથે છે, તમે જોઈ શકો છો. તારાપુર ચોકડી. અને અત્યારે વાગી ગયા છે 1:27 જેવું થઈ ગયું છે. 1:30 વાગવા આવી ગયો છે. મુકેશભાઈ, હવે આપણી ગાડી નોન સ્ટોપ સુરત સુધી ચાલશે કે? નોન સ્ટોપ ચાલશે. ઓકે, નોન સ્ટોપ. રાત્રે એકાદો
ટોલ નાકે હોલ્ડ કરીશું હું આવશે તો. ઓકે. અહીંયાથી આણંદ તરફ જવા છે જે એક સામે તરફ રોડ ગયો છે. ઓલા આલે ગાડી તો હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ બોરસદ ટોલ પ્લાઝા. અત્યારે 1:53 એટલે 2 વાગવા આવી ગયા છે. ગુરુદેવ ટ્રાવેલ્સની બ્રહ્મોસ ગાડી છે BSC.
નકર નહીં નીકળે. સિંગલ લાઈન કરી નાખો, સિંગલ. સિંગલ લાઈન કરો, નકર નહીં નીકળે. ઓલમાં ખાડો બહુ મોટો પડી ગયો. હાથ લઈને ઘણી વાર કયો ને હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાસદ અને અત્યારે વાગી ગયા છે 2:35 જેવું થઈ ગયું છે અને અહીંયાથી આપણે જવાનું છે જમણી સાઈડ જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે શરૂ થશે અહીંયાથી અને અહીંયાથી ડાબી તરફ રોડ ગયો તે આણંદ તરફ જશે. આપણે પહોંચી ગયા છીએ વાસદ અને એક્ઝેક્ટ સામે તરફ તમે જોવો છો કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે. અને મુકેશભાઈ હાલ તો કોઈ ટોલ ટેક્સ શરૂ છે કે ઓકે હાલ તો બધું બંધ જ છે ત્યાં ટોલ. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા એરપોર્ટ અને 4 વાગે છે 4 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા સિટી અને અત્યારે વાગી ગયા છે 3:10 જેવું થઈ ગયું છે.
અહીંયાથી જ નર્મદા નદી શરૂ થાય છે અને અહીંયા નર્મદા બ્રિજ પણ આવેલો હોય છે અને અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે. મુકેશભાઈ અહીંયાથી સુરત કેટલા કિલોમીટર થશે? 70 કિલોમીટર. 70 કિલોમીટર અહીંયાથી સુરત જેવું રહેશે. હજી 1 કલાક જેવું લાગશે. 5:30 જેવું થઈ જશે. 5:30 થઈને ગામને જાઉં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર જીઆઈડીસી. 4:48 5 વાગવા આવી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે કામરેજ ટોલ પ્લાઝા સુરત ને અત્યારે વાગી ગયા છે 5:36 5:30 જેવું થઈ ગયું છે ને આપણા મુકેશભાઈ આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દીધા છે સુરત. મુકેશભાઈ આપણે ગાડીનો પહોંચવાનો આ ટાઈમ છે કે ગાડી લેટ છે હજુ? આજે અડધો કલાક ગાડી લેટ છે. ઓકે, અડધી કલાક એટલે 5 વાગે ગાડી અહીંયા આવી જાય છે. ગુરુદેવ હો આજ તમારો વાર આવી ગયો બેહવાનો. ફાઇનલી મિત્રો આપણે સુરતની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 5:45 જેવું થઈ ગયું છે. હાલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્યામધામ અને અહીંયા પણ પિકઅપ પોઈન્ટ હોય છે ગાડીનું. અત્યારે વાગી ગયા 5:53 જેવું એટલે 6 વાગવા આવી ગયા છે. તૈયાર થઈ જજો બંબા ગેટ. હાલો કોઈ નહીં આવશે. કાપોદરા 4 રસ્તા છે કોઈ? હવે તૈયાર થઈ જાઓ કાપોદરા વાળા. હાલ મિત્રો આપણે પહોંચવાની તૈયારીમાં છીએ કાપોદરા અને અત્યારે વાગી ગયા 6:17 જેવું થઈ ગયું છે. અને મુકેશભાઈ આપણે આજે ગુરુદેવ ટ્રાવેલ્સ કઈ પાર્કિંગમાં પડી હોય છે આપણે? બોલી મુંબઈ પાર્કિંગ ઓકે એસએમસી સ્વામિનારાયણ મંદિરની બાજુમાં. ઓકે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ હીરાબાગ અને અહીંયા આપણે ઉતરી જવાનું છે. મુકેશભાઈ અહીંયાથી આગળ ગાડી સ્ટેશન બધું કે આશ્રમ? બરોડા મિની બજારથી આશ્રમ. ઓકે હાલ મિત્રો આશ્રમથી કતારગામ. અને ચલો ભાઈ આપણે હીરાબાગ વાળા આવતા રહી જાઓ. ચલો ઓલે છે કતારગામ ડબોલી 4 એ હીરાબાગ વાળા આવી જાઓ. ઓકે ગાડી કાઢવાની ગાડી. ફોટો નાખો કે ફોન બનાવવો નથી.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ હીરાબાગ અને અત્યારે વાગી ગયા છે 6:23 એટલે 6:30 જેવું થઈ ગયું છે.